જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં આશા અને આંગણવાડી વર્કર બહેનો એકત્રિત થઈ હતી અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું। આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2022થી તેમના માનદ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને એક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય નિર્ણય આવ્યો નથી। હવે રસ્તા ઉપર તેઓ ઉતરીને વિરોધ નોંધાવવાની ફરજ પડી છે। તેમજ આશા વર્કર બહેનોની મુખ્ય માંગણીઓના માસિક લઘુત્તમ વેતન 18,000 થી 36,000 રૂપિયા સુધી સુનિશ્ચિત કરવું, આશા કાર્યકરોને રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ મર્જ કરવું અને કોન્ટ્રાક્ટર પ્રથા બંધ કરવી એવી માંગણીઓ કરી હતી। આ ઉપરાંત નિવૃત્ત બાદ પેન્શન, સમાન કામ માટે સમાન વેતન, ફરજ દરમિયાન અકસ્માત અથવા તો કુદરતી મૃત્યુમાં કિસ્સામાં 5 લાખ રૂપિયાનું વળતર, નિવૃત્ત સમયે 10 લાખ રૂપિયાનું એકમુષ્ટ પેકેજ મળે તેવી પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આશા અને આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવી તેમની તમામ માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે માંગ કરી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય આશા કાર્યકર્તા ગોસ્વામી સંગીતાબેન, આજ રોજ અમે આજે 9 તારીખે આ દેશવ્યાપી હડતાળ આશા બહેનોએ કરી છે કે જેમાં અમારા ઘણા બધા પ્રશ્નો સોલ્વ નથી થતા, એટલે આપણા આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબ મોદી સાહેબને અમે રજૂઆત કરવા માટે થઈ આજે જામનગર નહીં આખા ગુજરાતની આશા બહેનો અહીંયા એકઠા થયા છે અને સીધું મોદી સાહેબ અમને સાંભળે, કેમ કે આશા છે એ આરોગ્યની કડી છે। આજે આશા બહેનોને ઓનલાઈન કામગીરી આપી દીધી છે। આશા બહેનોને મહિને 3-4 હજાર પગાર છે, તો સાહેબને કેવું છે કે સાહેબ 10,000 નો મોબાઈલ આશા બહેનો ક્યાંથી લઈ શકે? આયુષ્માન કાર્ડ માટે, એનસીડી ના ફોર્મ ભરવા માટે, પીએમવીવાય માટે, પીએમવીવાય ના 5 વર્ષથી ફોર્મ ભરી છે, હજી એક પણ રૂપિયો આવ્યો નથી। તો આશા બહેનોને ઘણા બધા પ્રશ્ન છે કે જેમાં અમારું ફિક્સ વેતન નથી, તો 18,000 ફિક્સ વેતન કરો, વર્ષમાં 2 વાર યુનિફોર્મ આપો, તેમજ અમને આશા બહેનોને કાયમી કરો અને જે કાયમી કર્મચારીને જે લાભ મળે છે એ લાભમાં અમને અંદર તમે સામેલ કરો, જેથી કરી આશા બહેનો છે એ પાયાના છે। જો પાયા નબળો હશે તો ઇમારત મજબૂત નહીં થાય। તો આજે મોદી સાહેબને એટલી વિનંતી કે અમારી રજૂઆત તમારા સુધી સાંભળે। આખા જામનગરની, ગુજરાતની, આખા ભારતની આશા બહેનો તમને રજૂઆત કરવા આવી છે અને અમને એ ધારણા છે કે અમારા મોદી સાહેબ અમારી આ માંગણીને માન આપી અને અમારા યોગ્ય નિકાલ કરે એવી ઉગ્ર રજૂઆતથી અમે નિમ્ર રજૂઆત કરી। આજે 11 થી ને 4 અમે આજે સમગ્ર ભારતની આશા બહેનોએ આજે અમે અમારું કોઈ પણ કામ કર્યું નથી, એટલે અમે આજે 1 દિવસ ધરણા કર્યા છે। આજે અમે મોદી સાહેબને અમારા જે પ્રશ્ન છે રજૂઆત કરી છે। જો અમારા જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો અમારે બધાએ ગાંધીનગર આ બધા આશા બહેનોએ દિલ્હી જઈ અને મોદી સાહેબના બંગલે એમને મળી અને અમારા પ્રશ્નના રજૂઆત કરવા જવું પડશે।